ડભોઈ એન તાલુકામાં તલાટી શિક્ષકોના ઇનકાર બાદ હવે આંગણવાડી બહેનોને રખડતા શ્વાન ગણવાની કામગીરી સોંપાઈ શકે છે। સુપ્રીમ કોર્ટના આદેશના પગલે રખડતા શ્વાનોની સમસ્યા હલ કરવા ગુજરાત સરકાર સક્રિય બની છે, ત્યારે ફરી રખડતા શ્વાન ગણવાની જવાબદારી આંગણવાડી બહેનોના માથે થોપી દેવાઈ શકે છે। હવે જાહેર સ્થળોએ રખડતા શ્વાનોની ગણતરી કરી આંગણવાડી બહેનોએ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે। શાળા, એસટી સ્ટેશન, ધાર્મિક સ્થળો, ગાર્ડનની આસપાસ રખડતા શ્વાનોને ગણવા પડશે। છેલ્લા કેટલાય વખતથી આંગણવાડી બહેનો સરકાર સામે લડત લડી રહી છે। તેમનું કહેવું છે કે પગાર વધારો કરાતા નથી, પણ કામનું ભારણ વધી રહ્યું છે। એક પછી એક કામ થોપી દેવામાં આવી રહ્યા છે। અગાઉ રખડતા શ્વાનોની ગણતરી કરવાનું કામ તલાટીઓને સોંપાયું, પણ હડતાલ પાડવાની ચીમકી આપતા સરકારે બેકૂટ પર આવવું પડ્યું હતું। આ જ પ્રમાણે શિક્ષકોને પણ આ કામગીરી સોંપાઈ હતી, ત્યારે ભારે વિરોધ તથા સરકારે પરિપત્ર લેવા મજબૂર થવું પડ્યું। પગાર વધારવાના બદલે કામનું ભારણ વધતા વિરોધ પ્રદર્શન છેલ્લા 3 દિવસથી આંગણવાડી બહેનોએ હડતાલ પાડી છે। કામથી અળગા રહીને જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। ગુજરાત આંગણવાડી કર્મચારી મંડળે આક્ષેપ કર્યો છે કે હવે સરકારે એવું આંગણવાડી બહેનોને રખડતા શ્વાનો ગણવાનું કામ સોંપ્યું છે, એવો પરિપત્ર કરાયો છે બહાર કે આંગણવાડી બહેનોએ શાળા, કોલેજ, રેલવે સ્ટેશન, એસટી સ્ટેશન, ધાર્મિક સ્થળો, બાગ બગીચા, કોમ્યુનિટી હોલ, વારીગૃહ, ગોડાઉન, આઈટીઆઈ જેવા સ્થળોની આસપાસ રખડતા શ્વાનોની ગણતરી કરવાની રહેશે અને તાલુકા પશુ ચિકિત્સા અધિકારીને રિપોર્ટ સુપ્રત કરવાની કામગીરી સોંપાઈ શકે છે। આમ સરકારને આંગણવાડી બહેનોને પગાર વધારો આપવો નથી, પણ કામનો વધારો કરવો છે।